આપ ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ જેલમાં જ રહેવું પડશે। હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર આજે નહીં થાય સુનાવણી। વકીલોની હડતાળના કારણે જામીન અરજી ઉપર આજે સુનાવણી નહીં થાય। આજે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર થવાની હતી સુનાવણી, પરંતુ આજે સુનાવણી નહીં થાય। આપના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે। હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ આ જામીન અરજી પરની સુનાવણી આજે નહીં થાય, કારણ કે વકીલોની હડતાળ છે અને વકીલોની આ હડતાળના કારણે આજે સુનાવણી નહીં કરવામાં આવે, એટલે ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। ચૈતર વસાવાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે, કારણ કે આજે વકીલોની હડતાળ છે, જેના પરિણામે સુનાવણી કરવામાં નહીં આવે। ચૈતર વસાવાએ જામીન માટેની અરજી કરી હતી, પરંતુ આજના દિવસે જામીન ઉપર સુનાવણી કરવામાં નહીં આવે, જેથી હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે। લાફાકાંડ કેસમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, શું છે આ વિશે વધુ માહિતી? પૂનમ, ગુજરાત હાઈકોર્ટમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની નિયમિત જામીન અરજી પર સુનાવણી થનાર હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે આજે હડતાળ પર રહેવાના સંજોગોની અંદર ચૈતર વસાવાની જે જામીન અરજી છે તેની પર સુનાવણી થશે અને ચૈતર વસાવાનો જેલવાસ છે તે વધશે, તે પ્રકારની વાત સામે આવી રહી છે। આમ આદમી પાર્ટી ઇન્ટેલના જે કન્વીનર છે તેમની સાથે પણ જે રીતની વાત થઈ છે, તેમણે પણ બાર એસોસિએશનનો આજે બંધનું એલાન છે, જે હડતાલ પાડવાનું એલાન છે, તેને સમર્થન આપ્યું છે અને આ જ બાબતે થઈને આજે આ જામીન અરજી આભાર આપનો તમામ માહિતી બદલ તેજસ। તો આજે ચૈતર વસાવાની જામીન અરજી બાબતે સુનાવણી નહીં થાય। આજે વકીલોની હડતાળના પરિણામે સુનાવણી નહીં કરવામાં આવે।